ક્યારે વિચાર્યું છે કે આપણા પ્રાચીન ભારતના રાજાઓ, એમના સામ્રાજ્યો અને એ સમયના સમાજ વિશે જે કંઈ પણ આપણે જાણીએ છીએ એ બધું આપણને ખબર કઈ રીતે પડી? જુઓ, આ કોઈ એક પુસ્તકમાં લખેલી સીધી-સાદી વાર્તા નથી, પણ હજારો અલગ અલગ ટુકડાઓને જોડીને બનાવેલું એક બહુ જ મોટું અને રસપ્રદ ચિત્ર છે. તો ચાલો આજે એ જ સાધનો અને પુરાવાઓની દુનિયામાં એક ડૂબકી મારીએ જે આપણને ભૂતકાળની સાચી સફર કરાવે છે. તો પછી આ બધી માહિતી, આ જાણકારી આવે છે ક્યાંથી? અને જવાબ ખબર છે, એ ખાલી જૂના પુસ્તકોમાં જ નથી. એ તો પથ્થરો પર કોતરાયેલો છે, તાડના પાંદડા પર લખાયેલો છે અને સદીઓ જૂના સિક્કાઓ પર છપાયેલો છે. આ બધા જાણે ભૂતકાળના અવાજો છે જે બસ આપણી શોધખોળની રાહ જોઈ રહ્યા છે. ચાલો શરૂઆત એકદમ મૂળભૂત સવાલથી કરીએ. ઇતિહાસ એટલે શું? શું એ ખાલી તારીખો અને લડાઈઓની એક લાંબી યાદી છે? ના, જરાય નહીં. ઇતિહાસ તો એક જાતની તપાસ છે, એક પદ્ધતિસરની શોધખોળ. અને આનો સૌથી મોટો સંકેત તો ખુદ ઇતિહાસ શબ્દમાં જ છુપાયેલો છે. આપણો શબ્દ ઇતિહાસ સંસ્કૃતમાંથી આવ્યો છે. એને જો છૂટો પાડીએ તો બને છે ઇતિ વત્તા હ વત્તા આસ. અને એનો અર્થ શું થાય છે ખબર છે? આવું નિશ્ચિતપણે બન્યું હતું. મતલબ આ શબ્દ પોતે જ ગેરંટી આપે છે કે ઇતિહાસ એ કોઈ કલ્પનાની વાત નથી, પણ જે ખરેખર સાચે જ બન્યું છે એનો એક પ્રમાણભૂત રેકોર્ડ છે. કોઈ પણ ફિલ્ડ હોય એના પાયા નાખનારા લોકો તો હોય જ, બરાબર ને? ઇતિહાસના અભ્યાસને આકાર આપનારા પણ આવા જ કેટલાક પ્રણેતાઓ હતા. આ એ લોકો હતા જેમણે વહેલી વાર વ્યવસ્થિત રીતે ભૂતકાળના પુરાવા ભેગા કર્યા અને એને સમજવાનો પ્રયત્ન કર્યો. સાચું કહું તો આપણે એમને ઇતિહાસના ઓરિજિનલ ડિટેક્ટિવ્સ એટલે કે મૂળ જાસૂસ પણ કહી શકીએ. હવે અહીંયા જે વાત છે ને, એ ખરેખર બહુ રસપ્રદ છે. ઇતિહાસને સમજવાની બે મુખ્ય રીતો છે. એક બાજુ હેરોડોટસ અને મેગસ્થેનીસ જેવા લેખકો, જેમણે જે જોયું, જે સાંભળ્યું એને વાર્તાના રૂપમાં લખી નાખ્યું. તો બીજી બાજુ એલેક્ઝાન્ડર કનિંઘહેમ અને રોબર્ટ બ્રુસ ફૂટ જેવા પુરાતત્વવિદો, જેમણે જમીન ખોદીને, માટીમાં દટાયેલા ભૌતિક પુરાવા શોધીને ઇતિહાસના ખાલી પાના ભર્યા. એક વાર્તા કહે છે, બીજો પુરાવા શોધે છે. ચાલો હવે ઇતિહાસકારની ટૂલકીટનું પહેલું સાધન જરા નજીકથી જોઈએ. લેખિત પુરાવા. જરા વિચારો તો, એવો સમય જ્યારે કાગળ જેવી કોઈ વસ્તુ જ નહોતી. તો પછી લોકો પોતાનું જ્ઞાન, પોતાની વાતો આવનારી પેઢી માટે સાચવીને રાખતા કેવી રીતે? એમણે પ્રકૃતિમાંથી જ રસ્તા શોધી કાઢ્યા હતા. ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની હસ્તપ્રતો મળી આવે છે: તાળપત્રો અને ભોજપત્રો. અને આમાં ભૂગોળનો કેટલો મોટો રોલ હતો એ જોવા જેવું છે. મેદાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તાળના જાડા, મજબૂત પાન પર લખાતું, જ્યારે ઠંડા હિમાલયના પહાડોમાં ભુર્જ નામના ખાસ વૃક્ષની પાતળી, કાગળ જેવી છાલનો ઉપયોગ થતો. જેવી જગ્યા એવી લખવાની સામગ્રી. આ હસ્તપ્રતોમાં પાંડુલિપિમાં અમૂલ્ય માહિતીનો ભંડાર છે. સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓમાં ધર્મ, રીતિરિવાજ, વિજ્ઞાન, દવા બધું જ લખેલું છે. પણ તકલીફ એ હતી કે આ બધી વસ્તુઓ કુદરતી હતી, એટલે સમય જતાં જીવજંતુઓને ખાઈ જાય, ભેજમાં સડી જાય. એટલે તો મોટાભાગની હસ્તપ્રતો નાશ પામી. જે થોડી ઘણી બચી છે ને, એ આપણા માટે અમૂલ્ય ખજાનો છે. તો પછી સવાલ એ થાય કે જો કોઈ સંદેશને સદીઓ નહીં પણ હજારો વર્ષો સુધી સાચવી રાખવો હોય તો શું કરવું? કોઈ એવી રીત ખરી? પ્રાચીન શાસકો પાસે આનો એકદમ પાક્કો જવાબ હતો: પથ્થર. એક એવું માધ્યમ જેને સમય આસાનીથી ભૂંસી ન શકે. અહીં બે શબ્દો છે જે સમજવા જેવા છે. અભિલેખ એટલે કોઈપણ સખત સપાટી પર કોતરેલું લખાણ, પછી એ પથ્થર હોય, ધાતુ હોય કે માટીનું વાસણ. પણ શિલાલેખ એટલે એનું એકદમ ખાસ વીઆઈપી વર્ઝન. ખાસ કરીને કોઈ મોટી શિલા કે પર્વત પર કોતરાવેલો લેખ. મોટાભાગે રાજાઓ પોતાની જીત કે પોતાના આદેશો આખા જગતને બતાવવા માટે શિલાલેખ બનાવડાવતા. અને આનું એક એવું જ જબરદસ્ત ઉદાહરણ બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતના જૂનાગઢમાં છે. વિચારો તો ખરા, એક જ વિશાળ પથ્થર અને એના પર લગભગ 700 વર્ષના ગાળામાં 3 મોટા સામ્રાજ્યોના શાસકો એટલે કે સમ્રાટ અશોક, રાજા રુદ્રદમન અને સમ્રાટ સ્કંદગુપ્ત પોતાની વાત લખીને ગયા છે. આ એક પથ્થર જાણે કે જીવતું જાગતું ટાઈમ કેપ્સ્યુલ છે. હવે આ પથ્થરો પર કોતરાયેલા સંદેશાઓને વૈજ્ઞાનિક રીતે ઉકેલવા અને એનો અભ્યાસ કરવો એ પણ એક આખું શાસ્ત્ર છે. એને કહેવાય છે એપિગ્રાફી અથવા તો અભિલેખ વિદ્યા. જો આ વિદ્યા ન હોત તો જૂનાગઢના એ પથ્થર પર શું લખ્યું છે એ આપણને ક્યારેય ખબર જ ન પડત. સારું,
તો મોટા મોટા પથ્થરો પરથી હવે આવી જઈએ એકદમ નાની વસ્તુ પર. એવી વસ્તુ જે કદાચ કોઈના ખિસ્સામાં પણ સમાઈ જાય, પણ પોતાનામાં ઇતિહાસનો મોટો ખજાનો છુપાવીને બેઠી હોય, અને એ છે સિક્કા. ભારતમાં સિક્કાઓની સફર પણ કેવી મજેદાર છે. શરૂઆતમાં હતા પંચમાર્ગદ સિક્કા. કોઈ ફિક્સ આકાર જ નહીં, બસ ધાતુના ટુકડા પર જુદા જુદા નિશાનની છાપ મારી દીધી. પછી આવ્યો ગુપ્તકાળ. અરે વાહ, શું કલાકારી હતી એમના સોનાના સિક્કા પર. અમુક સિક્કા પર તો રાજા વીણા વગાડતા હોય એવા ચિત્રો પણ છે. અને પછી આવ્યા અંગ્રેજોના સિક્કા. એકદમ એકસરખા. દરેક સિક્કો પોતાના જમાનાની કહાની કહે છે. અને હા, આ સિક્કાઓના રસપ્રદ અભ્યાસનું પણ એક ખાસ નામ છે, ન્યુમિસ્મેટિક્સ અથવા મુદ્રાશાસ્ત્ર. આ શાસ્ત્રના નિષ્ણાતો તો એક નાનકડા સિક્કામાંથી આખા રાજવંશની અને એ સમયના અર્થતંત્રની કહાણી શોધી કાઢે છે. સારું, તો અત્યાર સુધીમાં આપણી પાસે હસ્તપ્રતો છે, શિલાલેખો છે, સિક્કા પણ છે, પણ આ બધા તો એક પઝલના અલગ અલગ ટુકડા જેવા છે. તો પછી ઇતિહાસકારો આ બધા વિખરાયેલા ટુકડાઓને જોડીને ભૂતકાળની એક આખી તસવીર બનાવે છે કઈ રીતે? જુઓ, આ કોઈ જાદુ નથી, પણ એકદમ પાક્કી અને વૈજ્ઞાનિક મેથડ છે. સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં તો કોઈ પુરાવો, કોઈ સ્ત્રોત મળે. પછી શરૂ થાય એની જાસૂસી. આ શેનું બનેલું છે, શું લખ્યું છે, કઈ ભાષા છે. અને પછી આવે સૌથી અગત્યનું સ્ટેપ, એ પુરાવાની માહિતીને બીજા જાણીતા પુરાવાઓ સાથે સરખાવવાની. શું બીજે ક્યાંય આવી વાત મળે છે? બધું બરાબર ચેક કર્યા પછી જ્યારે ખાતરી થાય ત્યારે જ એ આવું બન્યું હતું એવું કહેતી એક વિશ્વસનીય ઐતિહાસિક કથા તૈયાર થાય છે. એટલે જ ઇતિહાસ ખાલી મ્યુઝિયમની કે પુસ્તકોની વસ્તુ નથી, એ તો આપણી આસપાસ, આપણા વારસામાં જીવંત છે. આ બધું જાણ્યા પછી ક્યારેક વિચારજો, કદાચ તમારા ગામના કોઈ જૂના મંદિર પર કોતરેલા લેખમાં, કોઈ ખંડેરમાં કે પછી ઘરમાં પડેલા કોઈ જૂના સિક્કામાં ભૂતકાળનું કયું રહસ્ય છુપાયેલું હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યું છે.